દિયોદર તાલુકા પંચાયતમાં કોંગ્રેસે પંચાયતની જે ચૂંટણી હતી એ તો જીતી લીધી, પરંતુ પ્રમુખ પદ માટે કોંગ્રેસે વધુ લડત આપવી પડી। પરંતુ હવે કોંગ્રેસની આ જે લડત છે એની જે મહેનત હતી એ રંગ લાવી છે અને દિયોદર તાલુકા પંચાયતમાં કોંગ્રેસે પોતાના પ્રમુખ બનાવી લીધા છે। દિયોદર તાલુકા પંચાયતની ચૂંટણીને લઈને અત્યાર સુધીના જેટલા પણ સમાચાર સામે આવી રહ્યા છે તેના વિશે વાત કરીએ આ અહેવાલમાં। જય હિન્દ, BSI ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી। દિયોદર તાલુકા પંચાયતની અંદર પંચાયતની ચૂંટણી બાદ પ્રમુખ કોણ બનશે એની ચૂંટણીને લઈને રાજકારણ જે છે વધુ ગરમાયું હતું। સૌથી પહેલા તો 25મી તારીખે પ્રમુખ પદ માટેની ચૂંટણી જે છે યોજાનાર હતી। આ જે પંચાયત છે એમાં કુલ 22 બેઠકોમાંથી 12 બેઠકો જે છે કોંગ્રેસે જીતી હતી અને 10 બેઠકો પર ભારતીય જનતા પાર્ટીએ જીત મેળવી હતી। એટલે કહી શકાય કે અહીંયા કોંગ્રેસનું પલડું જે છે ભારે હતું અને કોંગ્રેસના જ પ્રમુખ બનશે એની પ્રબળ શક્યતાઓ હતી। એટલા માટે ભારતીય જનતા પાર્ટીએ કહેવાય છે કે એડી ચોટીનું જોર લગાવ્યું। વિવિધ આક્ષેપો ભારતીય જનતા પાર્ટી ઉપર થયા, કારણ કે 25મી તારીખે જ્યારે પ્રમુખ પદ માટેની જે ચૂંટણી છે યોજાનાર હતી એ દિવસે ભારતીય જનતા પાર્ટીના 2 સભ્યો અંદરોઅંદર ઝઘડી પડે છે અને એમના ઝઘડાના કારણે એ લોકો ત્યાંથી સભા છોડીને નીકળી જાય છે અને પછી ત્યાં આ ચૂંટણી જેના અધ્યક્ષતામાં યોજાઈ રહી હતી એ પ્રાંત અધિકારી આ ચૂંટણીને મુલતવી રાખી દે છે। એ પછી ઘણું બધું થયું। કોંગ્રેસે લડત આપી। કોંગ્રેસના જે દિગ્ગજ નેતાઓ છે, સાંસદથી માંડીને જિલ્લા પ્રમુખ સુધીના બધા જ દિગ્ગજ નેતાઓ, એમાં જ્ઞાનીબેન ઠાકોર હોય, ગુલાબસિંહ રાજપૂત હોય, શિવા ભુરિયા હોય સહિતના બધા જે હતા એ ત્યાં તાલુકા પંચાયત કચેરીએ તાબડતોબ પહોંચે છે। ત્યાં જ બેસીને ધરણા પ્રદર્શન કરે છે કે ચૂંટણીને મુલતવી ન રાખવામાં આવે, પરંતુ છતાં ચૂંટણી જે છે 27મી તારીખ સુધી મુલતવી રાખી દેવામાં આવે છે। 26મી તારીખે એટલે કે 25મી તારીખના બીજા દિવસે 26મી તારીખે જે લોકોએ ત્યાં ધરણા પ્રદર્શન કર્યા હતા અને પોલીસ સાથે ઘર્ષણ કર્યું હતું એમની સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે। એ પછી 27મી તારીખે ફરી એકવાર ચૂંટણીનો દિવસ આવીને ઉભો રહે છે। કોંગ્રેસના આગેવાનો અને કોંગ્રેસના ચૂંટાયેલા પ્રતિનિધિઓ આતુરતાથી રાહ જોઈને બેઠા હતા કે ચૂંટણી ક્યારે યોજાય છે, પરંતુ ફરી એકવાર ચૂંટણી જે છે એનું કોકડું ગૂંચવાઈ ગયું હતું, કારણ કે જે પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં આ ચૂંટણી યોજાવાની હતી એ પ્રાંત અધિકારીની તબિયત લથડે છે અને એમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે। કોંગ્રેસના 12 ચૂંટાયેલા સભ્યોમાંથી એક મહિલા સભ્ય હતા, એ સગર્ભા છે અને સાથે જ ભારતીય જનતા પાર્ટીમાં પણ ચૂંટાયેલા 10 સભ્યોમાંથી એક મહિલા સભ્ય જે છે એ સગર્ભા છે। આ બંને જે મહિલા સભ્યો હતા એમની પણ તબિયતને જોખમ ઊભું હતું, કારણ કે એમની જે ડિલિવરીની તારીખ છે ગમે ત્યારે આવી શકે એમ હતી અને આ બધી શક્યતાઓની વચ્ચે, આ બધી મુશ્કેલીઓની વચ્ચે ચૂંટણી ક્યારે યોજાશે તેને લઈને કોકડું જે છે વધુ ને વધુ ગૂંચવાતું જઈ રહ્યું હતું। પરંતુ અંતે ગઈકાલે મોડી સાંજે તારીખો જાહેર થઈ અને આજે સવારે 11 વાગે દિયોદર તાલુકા પંચાયતની ચૂંટણી યોજાઈ અને હવે આ ચૂંટણીની અંદર કોંગ્રેસે બાજી મારી લીધી છે। અગાઉથી જે રીતે શક્યતાઓ સેવાઈ રહી હતી, નામ જે રીતે સામે આવી રહ્યા હતા કે કોંગ્રેસના જે પ્રતાપબા વાઘેલા છે એમનું નામ પ્રમુખ તરીકે અગાઉથી જ ચર્ચામાં રહ્યું હતું, પરંતુ ઉપપ્રમુખ તરીકેની જવાબદારી કોને આપવામાં આવે છે એને લઈને ઘણી બધી અટકળો થઈ રહી હતી, ઘણી બધી ચર્ચાઓ થઈ રહી હતી રાજકીય વર્તુળોની અંદર, પરંતુ હવે આ ચર્ચાઓ અને અટકળોનો પણ અંત આવી ગયો છે। ઉપપ્રમુખ તરીકેની જવાબદારી જે છે હવે પાનાબેન ચાવડાના શિરે આવી છે। એટલે કહી શકાય કે દિયોદર તાલુકા પંચાયતની જે ચૂંટણી હતી એમાં સૌથી વધુ લડત આપનાર મહિલા જે હતી, એટલે હવે પંચાયતની જવાબદારી પણ મહિલાઓના શિરે આવી છે। પ્રમુખ અને ઉપપ્રમુખ બંને પદ ઉપર મહિલાઓ જે છે એ હવે શોભિત થઈ છે। હવે દિયોદર તાલુકા પંચાયતની અંદર આગળ શું થાય છે અને આગામી સમયની અંદર હવે ચૂંટણી તો યોજાઈ ગઈ છે, પરંતુ હવે આ જે નવનિયુક્ત જે પ્રતિનિધિઓ છે એ નગરના વિકાસ કાર્યોને કેવી રીતે પાર પાડે છે એ જોવાનું રહેશે। દિયોદર નગરપાલિકા ક્ષમા કરજો, દિયોદર તાલુકા પંચાયતની જે ચૂંટણી છે એની અંદર અત્યાર સુધીનો જે આ રાજકીય ડ્રામા યોજાયો અને હવે એનું જે અંત આવ્યું છે એ કહેવાય છે કે અંતઃહસ્તી આરંભ। એટલે હવે આગળના દિવસોમાં હવે આ નવા ચૂંટાયેલા સભ્યો દિયોદર માટે શું કરે છે એ જોવાનું રહેશે। તમારું આ સમગ્ર વિષયને લઈને શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। આવા જ અહેવાલો સાથે મળતા રહીશું। તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી અમને અપડેટ્સ માટે આપ જોતા રહો BSI ન્યૂઝ। નમસ્કાર।